નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। આજે ચર્ચા અમારે કરવી છે પેપર લીક પર, પણ એ પહેલા એવા સમાચાર સામે આવ્યા છે કે જે ફરી એકવાર ગુજરાતમાં ચિંતાનું વાતાવરણ પેદા કરી રહ્યા છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા છે, પણ ચિંતાની વાત એ છે કે રાજ્યમાં 3 લોકોના મૃત્યુ પણ થયા છે। ગઈકાલ કરતાં કેસ ઓછા છે, પણ ગઈકાલે 2 લોકોના મૃત્યુ હતા, આજે 3 લોકોના મોત થયા છે। સૌથી વધારે કેસ ગઈકાલની જેમ આજે પણ અમદાવાદમાં જ છે। આજે અમદાવાદમાં 32 કેસ નોંધાયા છે, સુરતમાં 19 અને વડોદરામાં 12 કેસ નોંધાયા છે। આમાંથી ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે, અમદાવાદમાં પણ આ કેસ વધી રહ્યા છે। રાજકોટમાં 10 કેસ, કચ્છમાં 6, વલસાડમાં 5 કેસ સામે આવ્યા છે, ખેડામાં 3, ગાંધીનગરમાં 2, જૂનાગઢમાં 2 કેસ નોંધાયા છે। એવા કેટલાય જિલ્લા છે કે જે છેલ્લા લગભગ 2-3 મહિનાથી જ્યાં 0 કેસ હતા ત્યાં પણ કેસ આવવાની શરૂઆત થઈ ગઈ છે, કેસ વધવાની પણ શરૂઆત થઈ ગઈ છે। ઓમિક્રોનના કેસ જે જિલ્લામાં આવી રહ્યા છે ત્યાં એનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે, એ તો ચિંતાની વાત છે જ, પણ એ બધાની વચ્ચે રાજ્ય સરકાર પણ હવે અત્યારથી જ તૈયારીઓમાં છે, કારણ કે એ વાત હવે દરેક લોકો સમજી ગયા છે કે ગમે ત્યારે આ બેદરકારી આપણને ભારે પડી શકે છે, જે અત્યારે માર્કેટ્સમાં પણ જોવા મળી રહી છે। અને એટલા જ માટે રાત્રિ કર્ફ્યુના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે। આ બદલાવ આવતાની સાથે જ લોકો શું વિચારી રહ્યા છે, કારણ કે આપણે જ્યારે કોઈ પણ આવો પ્રકારનો નિર્ણય લેવામાં આવે ત્યારે મોટા ભાગે એવું હોય છે કે ઘણીવાર નિર્ણયનું સ્વાગત તો કરી દેવાય, પરંતુ એને પાલન એનું ઘણીવાર નથી કરવામાં આવતું। લોકો એવું કહે છે કે નેતાઓ નથી માનતા, નેતાઓ કહે છે લોકો નથી માનતા, પણ એકબીજાને ખો આપવામાં હોસ્પિટલ્સમાં બેડ નથી મળતા। છેલ્લે સુરતથી અમારા સંવાદદાતા આઝમ જોડાઈ ગયા છે, અને આઝમ, સીધા તમારી પાસે માત્ર એ સવાલનો જવાબ અત્યારે જોઈએ છે કે લોકો અત્યારે શું વિચારે છે, ત્યાં અત્યારે શું કરી રહ્યા છે, એમના મનમાં શું થોડું ઘણું પણ અત્યારે ચિંતા અથવા સાવધાની બંનેમાંથી કંઈ દેખાઈ રહ્યું છે? દેવાંશી, આપણે સીધા લોકો સાથે જ વાત કરીશું કે એ લોકોનું શું કેવું છે। તમે કોણ છો અને શું કરો? અમે ઓટો ચલાવું છું સુરતમાં। તો આપણે દિનમાં ચાલુ, રાત્રે કર્ફ્યુનો ચાલુ થયો છે। પહેલાં 1 થી 5 હતા, હવે 11 થી 5 કરવામાં આવેલા છે। એનાથી તો કંઈ ફરક પડવાનો નથી, રાત્રે જે કરવાનું તે દિનમાં કરવાનું જરૂરત છે। રાત્રે કર્ફ્યુ ઓછું કરવું કે વધારવું એનો કોઈ મતલબ નથી। ટોળા અને મેળાવડાઓ ન થાય એ મહત્વનું હોય છે, દિવસ ન થાય। આના કરતાં શિક્ષણ ઓનલાઈન કરે તો બાળકો જે સંક્રમિત થાય છે જે ઓફલાઈનમાં એ ન થાય, એટલે એવું કરવું જોઈએ। मेरा कहना है कि रात को जो कर्फ्यू रखा है 11 बजे से, उसका कोई मीनिंग नहीं होता। पब्लिक तो चलने वाली है, करना है तो दिन में कुछ करना चाहिए इन लोग को, क्योंकि अभी ऑनलाइन ये जो चल रहा था, अभी ऑफलाइन स्कूल चालू कर दिया है, तो वैसे ही बच्चे रोज सब भीड़ ज़्यादा इकट्ठा हो गया, तो दिन का उनको कुछ नया कुछ उपाय ढूंढना चाहिए। ये रात का कर्फ्यू रखना कोई मतलब नहीं है, बस यही कहना चाहूँगा। बात सही है। जिस तरह से तीसरी लहर ओमिक्रॉन के नाम से पूरे देश में आई है और सभी भारत में सभी राज्यों ने, ज्यादातर राज्यों ने 11 से 5 कर्फ्यू लगा दिया है, तो गुजरात सरकार ने भी ये लागू करने का निर्णय लिया है। लेकिन गुजरात सरकार जो निर्णय लिया है वो तो बात सही है, लेकिन जो नियम कानून बनाए गुजरात सरकार लोगों की भीड़ को इकट्ठा करने का, कोई मेला त्योहार जाने में, शादी ब्याह में, वो सबके लिए अगर लागू हो तो ठीक है, और नहीं तो 11 बजे के बाद तो लोग वैसे भी सो जाते हैं, ठंडी का माहौल है। તો કેટલાક લોકો એને આવકારી રહ્યા છે, પરંતુ આ આવકારવામાં આવે કે ના આવે, લોકોએ જાગૃતતા દાખવવાની છે। જેમના બીજા ડોઝ બાકી છે તેમને લઈ લેવા જોઈએ, કારણ કે સુરતમાં દેવાંશી અંદાજિત 5 લાખથી વધુ લોકોએ બીજો ડોઝ જ નથી લીધો છે। બિલકુલ, ધન્યવાદ આઝમ સમગ્ર માહિતી બદલ। આખી વાતમાં એ જ છે કે જે લોકો બધા પોતાના પોઈન્ટ્સ કહી રહ્યા હતા કે બાળકોની શાળાઓને લઈને આમ કરવું જોઈએ, ટોળું બંધ કરવું જોઈએ, એ બધી વાત સાચી છે, પણ રાત્રિ કર્ફ્યુથી એક વાત એ યાદ રાખવી પડશે કે તમે 31st ની ઉજવણીના નામે બેફામ રસ્તા પર નહીં નીકળી શકો। રાત્રિ કર્ફ્યુના કારણે તમે આજે અમદાવાદના એસજી હાઈવેથી લઈ વડોદરાની રાત્રિ બજારમાં જાઓ છો તો 11 વાગ્યા પછી રેસ્ટોરન્ટમાં જે આપણે ભીડ કરીએ છીએ એ પણ નહીં કરવી પડે, અને આ એક સિમ્બોલિક વસ્તુ હોય છે, આ સાંકેતિક વાત છે કે આ કર્ફ્યુ થશે તો લોકોના મગજમાં એટલું તો આવશે કે નહીં, આ શરૂઆત છે ને એટલે એટલું નિયંત્રણ આવશે, ને એટલા જ માટે જે નિર્ણય છે એને આવકારવો અને સ્વીકારવો જ રહ્યો, કારણ કે આ શરૂઆત છે, બચવું આપણે જાતે પડશે। અમે ચર્ચાની શરૂઆત કરવી છે, જે રીતે લખ્યું છે કે અહીંયા બધું જ વેચાય છે, આ સવાલ એટલા માટે છે કારણ કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પેપર લીક થયું। ગઈકાલે આ પેપર લીકની વાત સામે આવી હતી, આજે લોકોને પકડી લેવામાં આવ્યા, અને એના પછી કાર્યવાહીની વાત શરૂઆત થઈ, અને કાર્યવાહી થાય ત્યારે શું થાય? ઘોષણા કરી દેવામાં આવે કે આપણે આ પરીક્ષા રદ કરીએ છીએ, ફરીથી નવી તારીખ આવે, નવી બધી ફરીથી આખી પ્રક્રિયા શરૂ થઈ જાય, પણ સવાલો ત્યાં ઊભા થાય છે।
સૌથી પહેલા સૌથી મોટી વાત ત્યાં આવીને ઊભી રહી જાય છે કે આ સિસ્ટમ જેમાં દરેક વખતે પેપર લીક થઈ જાય એ સિસ્ટમ કેમ નહીં બદલાય, ક્યારે બદલાશે? કારણ કે આ કોઈ એક પરીક્ષાનો કે કોઈ એક પેપરનો સવાલ નથી. આપણે પૈસા ખર્ચીને જ ભણવા જઈએ છીએ. મોટા ભાગે સરકારી શિક્ષણ હવે સાવ કથળી ગયેલી સ્થિતિમાં આવી રહ્યું છે. જો સારું થયું છે તો ત્યાં શિક્ષકો, ત્યાં વાલીઓ મોકલતા નથી. પૈસા આપીને ભણવાનું છે, એના પછી પૈસા આપીને યુનિવર્સિટીના પેપર પણ ખરીદવાના છે. આપણે તેવું જોઈએ યુનિવર્સિટીના, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે વિવાદોનું કેન્દ્ર, પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો આ બધી વાતો બહાર આવે છે. આપણે પાટણ યુનિવર્સિટીમાં એ જોઈએ છીએ, આપણે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં જોઈએ છીએ, SP યુનિવર્સિટીમાં જોઈએ છે કે વારંવાર જ્યાં આવું થાય કે ત્યાં આપણે પૈસા ખર્ચીને પેપર ખરીદવાનું, ત્યાં પૈસા આપીને પાસ થવાનું, એના પછી જો સરકારી નોકરી લેવી છે તો ત્યાં પણ પૈસા ખર્ચવાના અને પેપર લેવાનું. જો આ જ સિસ્ટમ છે તો પછી આપણે જે પરીક્ષાની વ્યવસ્થા ગોઠવી છે એનો શું મતલબ? એની સામે તો ઘણા બધા સવાલો થશે. કોઈ પણ વિદ્યાર્થી, એક સામાન્ય વિદ્યાર્થી કે જે ખરેખર મહેનત કરે છે, આપણે આ જઈએ છીએ રસ્તા પર તો કોલેજની આસપાસ જે ટોળું દેખાય છે એ ટોળામાંથી કોઈ એક વિદ્યાર્થી તો એવો હશે કે જે ખરેખર મહેનત કરતો હોય છે, જે આંખોમાં સપના લઈને નીકળે છે. એ જ્યારે કોલેજ જાય છે ત્યારે એ વિચારે છે કે ગ્રેજ્યુએશન પછી કોઈક રીતે ગમે તે રીતે સારી વ્યવસ્થામાં જોડાશે. એ સરકારી વ્યવસ્થા હોઈ શકે, પ્રાઇવેટ હોઈ શકે, ગમે તે હોઈ શકે. પણ જ્યારે આ સ્પર્ધાના સમયમાં પરીક્ષાના પેપર વેચાવા લાગે ત્યારે એ સપના વેચાય છે. લોકો એવા છે કે જે પોતાનું જમીર વેચી રાખે છે ને એટલા જ માટે ખરીદવાવાળા પણ તૈયાર ઊભા છે, વેચવાવાળા પણ તૈયાર ઊભા છે. પણ આ બધાનું છેલ્લે જવાબદારી સરકાર પર આવે છે. જો સરકાર આના પર નિયંત્રણ નહીં રાખે તો કોણ રાખશે? જો અસિત વોરા જો સામે આવીને જવાબદારી નથી લેતા ગૌણ સેવાની તો કોણ જવાબદારી લેશે? હર્ષભાઈ સંઘવી આવીને વાત કરે છે તો એ વાત કરવાનો મતલબ શું છે? આ રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રીની જવાબદારી નથી પેપર લીક થતા અટકાવવા. એ તો જે તે સંસ્થાની જવાબદારી આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જવાબદારી છે, ગૌણ સેવાની જવાબદારી છે, પાટણ યુનિવર્સિટીની જવાબદારી છે. આ બધા જ લોકો જો પોતાની જવાબદારી નથી નિભાવતા તો એના પર નિયંત્રણ કોણ રાખશે? આ સિસ્ટમમાં હવે બહુ જ સામાન્ય વાત થઈ ગઈ છે. હવે પેપર ન ફૂટે એ કદાચ સમાચાર બનવાના છે. અમે છેલ્લા 10 દિવસથી એકને એક વિષય પર એકના એક સવાલો સાથે સતત ચર્ચા કરી રહ્યા છીએ. એક આશા સાથે કે આ સિસ્ટમમાં કદાચ થોડું પરિવર્તન આવે, એવી આશા સાથે કે 8 વાગે અમારું આ ચાલી જશે એવા વિચારના કારણે, એ ડરના કારણે કદાચ એક વિદ્યાર્થી જેવું વિચારતો હોય કે હું પૈસા આપીને પેપર ખરીદીશ એ કદાચ અટકી જાય. કારણ કે આજે એવા લોકો ઊભા હતા લાઈનમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે પછી હેડ ક્લાર્કનું પેપર લીક થયું એમાં, કે લોકોએ 13-14 લાખ રૂપિયા આપી દીધા છે, પેપર ખરીદ્યું છે. આજે એમની પાસે પેપર પણ નથી, એમની પાસે સરકારી નોકરી પણ નથી અને ઉપરથી અત્યારે એ જેલમાં છે. અત્યારે એમના રિમાન્ડ ચાલી રહ્યા છે. અને એટલા માટે આખી સિસ્ટમ જ્યારે સાવ બગડી ગઈ હોય ત્યારે કેટલાય બધા સવાલો થવા બહુ જ સ્વાભાવિક છે ને એટલે જ આ જ સવાલોની આસપાસ અમારે ચર્ચા કરવી છે. ચર્ચાની શરૂઆત કરીશું. આપણી સાથે મહેશભાઈ કસવાલા, ભારતીય જનતા પાર્ટીના નેતા જોડાયા છે. અમરીશભાઈ ડેર, કોંગ્રેસના ધારાસભ્ય છે. ઉમેશભાઈ ચૌધરી જોડાયા છે, જે ઉમેદવાર પોતે છે. ઘણી બધી સરકારી પરીક્ષાઓ એમણે હેડ ક્લાર્કની બિન સચિવાલયની આપી છે અને તૈયારીઓ પણ ગાંધીનગરમાં રહીને કરી રહ્યા છે. પણ મહેશભાઈ, મારે માત્ર હેડ ક્લાર્ક માટે, માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે, માત્ર પાટણ યુનિવર્સિટી માટે સવાલ નથી કરવો. સવાલ એ છે કે આપણે જોઈએ છીએ કે દર થોડા દિવસે આવા સમાચાર સામે આવે છે. મારે રેશિયોની પણ ચર્ચા નથી કરવી કે આટલી સારી રીતે થાય છે ને આટલી સારી રીતે નથી થતી. સવાલ એ છે કે જ્યારે આ બધી જ જે સંસ્થાઓ છે એ નિષ્ફળ જાય તો એ સરકારની નિષ્ફળતા નહીં ગણાય? દેવાંશી, હું માનું છું કે લગભગ 10 દિવસથી આપણે આ ચર્ચાઓ કરીએ છીએ અને 10 દિવસથી જે ચર્ચાઓ કરીએ છીએ એમાં હું એમ માનું છું કે પક્ષાપક્ષી વ્યક્તિના રાજીનામા અને રાજનીતિથી ઉપર ચર્ચા ગઈ નથી. તે જે ભૂમિકા બાંધી આજે મને ગમી એટલા માટે કે એમાં ક્યાંક ચિંતાનો વિષય આવે છે કે માત્ર પેપર ફૂટ્યું, સરકારે બાંહેધરી આપી દીધી, સરકારે તપાસ શરૂ કરી દીધી, વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવાયો કે આ ફરીથી પેપર લેવાશે. હું એમ માનું છું કે આનો કાયમી હલ નથી. ચિંતા આપણને ત્યારે થાય છે દેવાંશી કે પેપર ફૂટે છે, સરકાર એનું કામ કરે છે, પેપર ફૂટે છે, કોઈ ત્રીજો જ વ્યક્તિ નથી, હું જાણતો નથી, મીડિયા જાણતો નથી, સરકાર જાણતી નહીં, એક ત્રીજો વ્યક્તિ પેપર ફૂટે છે. પેપર ફૂટે છે એટલા માટે ફોડે છે કે એને કેટલીક પૈસાની આવક શરૂ થાય છે, એને વેપાર એમાંથી મળે છે, પૈસાનું અર્નિંગ થાય છે અને બીજો વ્યક્તિ જે છે એ પૈસાથી, ભ્રષ્ટાચારથી, ચોરેલા પેપરથી પાસ થઈને સરકારી ઓફિસર બનવા માંગે છે. સરકારની અંદર આવો ઓફિસર, જ્યારે હું એમ માનું છું કે સારું થયું ઈશ્વરે કર્યું કે જેણે પણ ઇનપુટ્સ આપ્યા,
પેપર પકડાયું, આવા લોકો 13 લાખ રૂપિયા ખર્ચી અને સરકારની અંદર બેઠા હોત તો ભવિષ્યની સરકારોનું, સરકાર કઈ કાયમ ભારતીય જનતા પાર્ટીની અજરા અમર છે એવું નથી કે સરકાર ગમે તે રહેતી હશે, પણ એ સરકારો કેવી ચાલત. કહેવાનો મારો મતલબ એ છે કે આ એક બહુ ચિંતાનો વિષય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર ફૂટ્યું. એક કોલેજની અંદર એક સામાન્ય ક્લાર્કે 45 મિનિટ પહેલા એ પેપરને ખોલી નાખ્યું. હું એમ માનું છું કે કેટલા વિદ્યાર્થીઓએ કેટલા દિવસ તૈયારી કરી હશે. પેપર ક્યાં છપાયું મારે એની ચર્ચા કરવી નથી, કારણ કે આ દેશની અંદર આ મારું તમારું દુર્ભાગ્ય એ છે કે કેટલીક કોન્ફિડન્શિયલ બાબતો જે છે એની ચર્ચા પણ આપણે જાહેર મંચ પરથી કરીએ છીએ. અને એટલા માટે મારે કેટલીક વાતો એવી નથી કરવી, પરંતુ જાગૃતિ ત્યારે આવશે કે વિદ્યાર્થીઓએ પણ સમજવું પડશે કે આ ચોરેલા પેપરથી પાસ થયેલા વિદ્યાર્થીઓ ન તો એના જીવનમાં કંઈ ઉકાળી શકે છે, ન પોતાનું ઉકાળી શકે છે, ન પોતાના પરિવારનું ઉકાળી શકે છે, કે ન તો દેશનું ઉકાળી શકે છે. અને માત્ર ને માત્ર પોતાનું નથી ઉકાળી શકતા, પરંતુ લાખો વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એનું ભવિષ્ય પણ બગાડે છે. જવાબદારી દેવાંશી તે કીધું એમ જવાબદારી 100% સરકારની જ બને. એમાં કોઈ અમે કદાચ સરકારમાં હોઈએ તો અમે એમાંથી કોઈ પરહેજ ન કરી શકીએ, સરકારની જ બની શકે. પરંતુ હું પણ એમાં એવું માનું છું કે જ્યાં સુધી તપાસ ચાલતી હોય આપણે તપાસ એજન્સીઓ ઉપર ભરોસો પણ રાખવો પડે. જ્યારે આપણે એક નાગરિક તરીકે, ભણેલા ગણેલા નાગરિક તરીકે જ્યારે તપાસ એજન્સીઓ ઉપર પણ આંગળી ચીંધીશું ત્યારે હું એમ માનું છું કે આ દેશની અંદર વિશ્વાસની વસ્તુ કઈ રહેશે. એટલે મારે આમાં એ વાત પર જ આવવું છે મહેશભાઈ. હું આવીશ ફરીથી તમારી પાસે. સવાલ એ છે, હું પણ ચિંતા કરીશ, વિપક્ષ પણ ચિંતાની વાતો કરશે, વિદ્યાર્થીઓ પણ ચિંતા કરશે અને સરકાર પણ ચિંતા કરશે, તો આપણે બધા ચિંતા કર્યા કરશું. કારણ કે હું ચિંતા કરું, હું સવાલ કરું ત્યાં સુધી સમજી શકાય છે, પણ જેની જવાબદારી છે, અત્યારે તમે જ્યારે પ્રતિનિધિ બનીને બેઠા છો ત્યારે મારો સવાલ તમને હોવાનો એ સ્વાભાવિક છે. જો તમે પણ ચિંતા કરશો તો પછી પગલાં કોણ લેશે? અસિત વોરાના રાજીનામાની વાત અમે વારંવાર એટલા માટે કરી રહ્યા છીએ, અથવા જે કોન્ફિડન્શિયલ કહી શકાય એવી વાત અમારે વારંવાર એ સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતના નામ સાથે શું કામ કહેવું પડે છે? કારણ કે એક વ્યક્તિ કે જે ભૂતકાળમાં જેના ત્યાંથી પેપર લીક થઈ ગયું છે એને જ કોન્ટ્રાક્ટ અપાય છે. અહીંયાથી અસિત વોરા આપે છે, પાટણ યુનિવર્સિટીમાંથી એમના ભાઈ જે વોરા આપે છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપે છે કોઈ. અને જે વાત ભરોસાની રહી, વારંવાર જ્યારે ભરોસો તૂટે, એ તપાસ એજન્સીની વાત હોય, યુનિવર્સિટીની વાત હોય, ગૌણ સેવાની વાત હોય, કેવી રીતે કોઈ ભરોસો કરે? વિશ્વાસ બનતા બહુ જ લાંબો સમય લાગી જતો હોય છે. ભારતીય જનતા પાર્ટી વર્ષો સુધી વિપક્ષમાં હતી. કેટલા વર્ષો લાગ્યા લોકોનો વિશ્વાસ કેળવતા કે આ લોકો સારી રીતે સરકાર ચલાવી શકે છે, અને એ વિશ્વાસ તૂટતા બહુ સમય નથી લાગતો. આ છેલ્લા કેટલાય સમયથી, અને આ છેલ્લા આપણે આ 5 વર્ષોથી જોઈ રહ્યા છીએ. એવું નથી કે પહેલા પેપર નહીં ફૂટતા હોય, પણ ચર્ચાઓ આટલી નહોતી થતી. આવું જ્યારે વારંવાર થાય, અતિશય થાય અને દરેક સામાન્ય માણસે પીડાને અનુભવે ત્યારે એ ચર્ચા થવી સ્વાભાવિક છે. અમરીશભાઈ પાસે જવું છે, ને અમરીશભાઈ સવાલ ત્યાં જ આવીને અટકી જાય છે કે એમણે કહ્યું કે વિપક્ષ આવું કહેશે કે રાજીનામું આપો. અમે તમારી કાલે મૂક વિધાનસભા પણ જોઈ કે જેની અંદર મજાક હતો. આમાં સ્ટેન્ડઅપ કોમેડિયન અને વિપક્ષમાં એક ફરક હોય કે સંસદીય ભાષાનું એમણે માન રાખવું પડે. જ્યારે ધારાસભ્ય છે ગાંધીનગરના, હા, CJ ચાવડા, એ જ્યારે એવું કહેતા હતા કે ભૂપા આવું કરજે, આ જ્યારે મુખ્યમંત્રી માટે આ શબ્દ સાંભળવામાં આવે ત્યારે આપણને એમ થાય કે કઈ ભાષામાં કોંગ્રેસ વાત કરે છે. હું તમને એટલા માટે સવાલ કરું છું કે વિપક્ષ સારી રીતે વિરોધ તો કરી જ શકે છે. તમે મોક ડ્રીલ કરી, બહુ જ સારી વાત કરી હતી મોક વિધાનસભાના નામે, પણ સંસદીય શબ્દો પણ નહોતા, કઈ જ વાત નહોતી. અને વિપક્ષ પણ જો એ જ બધી વાતોમાંથી બહાર નહીં આવે તો આ ઉમેશ મારી સાથે બેઠો છે એનો અવાજ કોણ પહોંચાડશે સરકાર સુધી? સૌપ્રથમ તો મારે એટલું જ કહેવું છે, કોર્ટથી મારી વાત શરૂ કરવી છે કે ચંદ સિક્કો में बिकता है यहाँ जमीर इंसान का और लोग कहते हैं कि मेरे मुल्क में महंगाई बहुत है. એક સામાન્ય પૈસા માટે, સામાન્ય રૂપિયાઓ માટે માણસ એનું જમીર વેચી નાખે છે, અને હું તમે મહેંગાઈની ચર્ચા કરી રહ્યા છીએ. બીજા એક મારે તમને અભિનંદન આપવા છે કે જે દિવસે પ્રથમ દિવસે પેપર ફૂટ્યું તે દિવસે જે રીતે તમે એક યુવાન સાથે વાતચીત કરી રહ્યા હતા, અને એ યુવાન એનો મોબાઈલ તમારા હાથમાં આપી અને પોતાની વાત રજૂ કરી શકતો ન હતો, પણ તમને અભિનંદન આપવા ઘટે કે તમે બિલકુલ સ્વસ્થ રહીને, હું એવું માનું છું કે લાખો મીડિયા લોકો જે જોતા હતા એ એની જાતને રોકી નહોતા શક્યા, પણ તમે બહુ ગંભીરતાથી એ મુદ્દાને લીધો હતો અને સંભળાયો હતો લોકોને. હવે હું તમારા પ્રશ્નનો જવાબ આપવા ઈચ્છું છું કે કોંગ્રેસ પાર્ટીએ વિરોધ પક્ષે મોકડીલ યોજી અને ત્યાં જે પ્રકારના શબ્દ પ્રયોગ થયો એ શબ્દ પ્રયોગ કદાચ ન થવો જોઈએ. તો હું આપને કહેવા માંગુ છું કે એ મોક ડીલ શબ્દ હતો, એટલે ભૂપેન્દ્રભાઈને કહેવાયું હોય એવો શબ્દ ન હતો. અને તેમ છતાં પણ તમે જો એવું માનતા હો
તો હું એવું માનું છું કે રાજ્યના યુવાનો સાથે, રાજ્યના યુવાનોના પરિવારો સાથે કોંગ્રેસ પક્ષ પણ એટલી બધી ચિંતામાં ને એટલા બધા ટેન્શનમાં છે કે કદાચ એવું કહી શકાય કે ન ઈચ્છતા હોવા છતાં પણ શબ્દો આ ત્યાંથી નીકળી જાય છે. અને એટલા માટે નીકળી જાય છે કે મોટા ભાગની શહેરી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે, પણ મોટા ભાગના ગ્રામ્ય લેવલ ઉપર કોંગ્રેસ પક્ષના લોકોનો કબજો છે ને, એટલે છેવાડાનો માનવી પેટે પાટા બાંધીને પોતાના પરિવારના યુવાનને ભણાવે છે, કબજો લેણું કરીને પણ ભણાવે છે, કરજો લઈને પણ ભણાવે છે. 10-10, 15-15, 20-20 લાખ રૂપિયા આપવાના જે પરિવારના મોભી પાસે પૈસા નથી ને, એની કરુણાંતિકા કોંગ્રેસ પક્ષના, વિરોધ પક્ષના લોકોએ એમને પાસે જઈને સાંભળી છે ને, કદાચ એટલા માટે નહીં ઈચ્છતા હોવા છતાં પણ આ બોલી જવાયું હશે, હું એવું માનું છું. અને એ વાતનો પણ હું આપને પુરાવો આપું છું કે માણસ અતિ ટેન્શનમાં જ્યારે હોય ને ત્યારે કદાચ થોડી વાર માટે ન બોલાયેલા શબ્દો પણ બોલાઈ જતા હોય છે. એટલે હું એવું માનું છું કે આ લોકો પરનો રોષ છે સરકાર પ્રત્યેનો, પેપર જે લોકો ફોડે છે એના પ્રત્યેનો, જે થોડા રૂપિયા માટે પોતાનું જમીન વેચે છે એના માટેનો. એટલે હું આ વાતમાં સ્વયં રીતે આગળ વધું છું કે આવનારા સમયની અંદર મારે તમારે આ રાજ્યના કે દેશના યુવાનને શું આપવું છે. બિલકુલ, અમરીશભાઈ ચિંતા વ્યક્ત કરે તો હું એની સાથે સહમત છું કે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે એક શાલીનતાથી પોતાની વાત રજૂ કરી રહ્યા છે. કોંગ્રેસે જે વાત કરી એની અંદર ચિંતા, ટેન્શન એ કશું જ નહોતું. કાલે મેં આ જ વિષય પર ચર્ચા કરી હતી, એટલે ફરીથી મારે એ જ વાતોનું પુનરાવર્તન નથી કરવું, પણ કોંગ્રેસે ત્યાં જે તમાશો બનાવ્યો હતો એ અમે જોયો હતો. એટલે અમરીશભાઈની વ્યક્તિગત ચિંતા સાથે સહમતિની સાથે આગળ લઈ જાઉં છું ચર્ચાને. ઉમેશભાઈ, સવાલ એ થાય કે હું પણ કરુણાંતિકાઓ જ વ્યક્ત કરું છું, દરરોજ 8 વાગે આવી જાઉં છું, ચિંતા વ્યક્ત કરું છું, શો પૂરો થઈ જાય છે, મારી પોતાની જિંદગીમાં હું આગળ વધી જાઉં છું, પછી બીજા દિવસે આવીને બીજા દિવસે 8 વાગ્યાનો કયો મુદ્દો એના પર ચર્ચા કરીને શરૂ થઈ જાઉં છું. વિપક્ષના નેતાઓ પણ એમને પોતાનો જે રોલ નિભાવવાના છે એ કોઈ પણ રીતે NSUI રસ્તા પર જશે કે ગમે તે થશે, પણ એ લોકો પોતાનો રોલ એમને જે રીતે નિભાવવું છે એ રીતે નિભાવીને આગળ વધી જાય છે. સરકાર પણ ચિંતા કરે છે, મહેશભાઈ કહે છે આ પણ ચિંતા છે, આવનારી સરકારો માટે પણ ચિંતા છે, પણ બધા જ માટે, અને હું આ બહુ જ ગંભીરતાથી કહી રહી છું, મારી સાથે બધા જ માટે આ 1 કલાક પૂરતી જાહેર કરેલી ચિંતા છે. એના પછી એમના વ્યક્તિગત જીવનમાં એ જ્યારે આ વાતનો ઉલ્લેખ આવશે, જ્યારે આ વાતનો ઉલ્લેખ આવશે, હું કોઈ ઉમેદવારને મળીશ ત્યારે મને થશે કે નહીં એની સાથે ખોટું થઈ રહ્યું છે. પણ આ ચિંતાનું પરિણામ શું? કારણ કે જે વાત કરી રહ્યા છે, જે ધર્મેન્દ્રસિંહની, એ ચર્ચામાં ઉમેશભાઈ તમે પણ હતા. એ છોકરો LRD વખતે પણ મારી સાથે ચર્ચા કરતો હતો, આ છોકરો બિન સચિવાલય વખતે પણ લડી રહ્યો છે, એ એના પછી પણ લડી રહ્યો છે. આજે એ વાતને બહુ જ વર્ષો થઈ ગયા. GPSC પાસ કરેલા છોકરાઓ 4 વર્ષથી મારે ત્યાં ચર્ચામાં આવે છે. હવે જ્યારે મારે એમને ફોન કરવા હોય ને કે ચર્ચામાં આવજો, તો મને શરમ આવે છે, કહેતા હું નથી કરી શકતી ફોન, એટલે દર વખતે અલગ અલગ ઉમેદવારોને બેસાડું છું કે જેથી પેલા એકના એક વ્યક્તિને મારે ફોન કેવી રીતે કરવો. અને એટલા માટે મારી પાસે કોઈ સવાલ જ નથી એકચ્યુઅલી કે હું તમને શું પૂછું કે તમે ઘરે જઈને શું વિચારો છો. સૌપ્રથમ દેવાંશીબેન, તો અત્યારે જે ડિબેટ ચાલી રહી છે તો એમાં સૌપ્રથમ મારો ક્વેશ્ચન રહેશે કે સૂર્યા ઓફસેટમાં શા માટે પ્રિન્ટિંગ પ્રેસ કરવામાં આવે છે? 2013ની અંદર રાજસ્થાન જ્યુડિશિયલ સર્વિસ RJSની અંદર 2013ની અંદર જ્યારે પ્રિન્ટિંગ પ્રેસને પેપર આપવામાં આવ્યું હતું, એક્ઝામના 5 દિવસ પહેલાં આ પેપર ફૂટી ગયું હતું. ત્યારબાદ આપણે જોયું કે હેડ ક્લાર્કનું પ્રિન્ટિંગ પ્રેસ પણ ત્યાં જ આપેલું હતું, ત્યાંથી પેપર ફૂટ્યું. હજી આપણે 2-3 દિવસથી આ વાત પર ડિબેટ કરતા હતા, ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આવ્યું કે ભાઈ અર્થશાસ્ત્રનું પેપર ફૂટી ગયું છે. તો આપણે જે ગુજરાત સરકારનો જે ઠરાવ છે GADનો, એ ઠરાવ મુજબ જે આપણે સરકારી ભરતીના જે પેપર છે એ અત્યાર સુધી આપણે બહાર આપતા હતા, પણ શા માટે આ વખતે ગુજરાતમાં આપવા માંડ્યા? પહેલો પ્રશ્ન મારો એ છે. બીજો ક્વેશ્ચન એ છે કે જો તમારે ખાનગી પ્રેસમાં આપવા હતા તો તમને એટલો બધો સૂર્યા ઓફસેટ પ્રત્યે કેમ લગાવશે? શું બીજા કોઈ ખાનગી પ્રેસ તમને ન મળ્યા? અને જે મેઇન મુદ્દો વાત એ રહી કે જે વિદ્યાર્થીઓ છે અને એના માતા પિતા છે એ તમને અત્યારે રોડ આંદોલન પર કેમ જોવા નથી મળતા? તો એની માટેનો હું તમને 3 જવાબ દઈશ સ્ટેપ બાય સ્ટેપ. સૌપ્રથમ તો કોરોના કાળ. અત્યારે જો કોરોના મહામારી ચાલી રહી છે, દરેકના દિમાગની અંદર હોય કે ભાઈ મારી સાથે કદાચ કોરોના આવશે અને મારી સાથે કોઈ વિઘ્ન થશે તો મારા પરિવારનું શું? પહેલો ક્વેશ્ચન એ થયો. બીજો ક્વેશ્ચન એ ચાલી રહ્યો છે કે વિદ્યાર્થીઓ એટલા સમયથી તૈયારી કરતા હોય છે, 4-4, 5-5 વર્ષથી, અને રસ્તા પર ન આવવાનું મુખ્ય કારણ એ છે રવિવારે આપણે GPSCની એક્ઝામ આવે છે, અત્યારે LRDની એક્ઝામ ચાલી રહી છે, એટલે એના પ્રિપેરેશનને લીધે વિદ્યાર્થીઓ તો બહાર નહીં આવી રહ્યા, જેના લીધે એનો જે આક્રોશ છે એ સોશિયલ મીડિયા અને જે તમારી રીતે જે દરેક મીડિયા મિત્રો છે એના મારફતે બહાર ઢોળી રહ્યા છે. હવે વાત રહી વાલીની. હવે તો હું વાત કરીશ કે હું પણ એક નાના એવા ગામમાંથી આવું છું, જ્યાં મારા વાલી અને જે મારા આસપાસના મારા મિત્રો છે એના વાલીઓ છે એ દરરોજના, મહેશ કસવાલા સાહેબ તમને કહીશ કે દરરોજના 200 રૂપિયા દ્રાડી
એટલે પર ડે 200 રૂપિયા, સવારે 9 વાગે જવાનું, સાંજે 5-6 વાગે ઘરે આવવાનું, 200 રૂપિયાની દાડી કરી અને વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે કે અમારા દીકરાઓના સપના સાકાર થાય. હવે તમે એ જ વિચાર કરો કે શું એમને એ દાડી કરી અને એનો રોજગાર ચલાવવાનું, ભરણ પોષણ કરવાનું, કે પછી આવી રીતે તમે પેપર ફૂટે ત્યારે આંદોલનમાં જવાનું. અને મેઇન વાત તો રહી કે ગતિશીલ ગુજરાત, વિકાસશીલ ગુજરાત, આપણે યુવાનોની સરકાર. તો આ યુવાનોની સરકાર છે તો તમે પેપર ફૂટી ગયું છે તો તમે સંવેદના દાખલો કે જે આ ટ્રાવેલિંગ એલોવન્સ છે એ તો તમે પ્રેસ મારફતે જાહેર કરો કે જે આવનારી માર્ચમાં અમે હેડ ક્લાર્કની પરીક્ષા લઈશું ત્યારે અમે ટ્રાવેલિંગ એલોવન્સ ટોટલી મફત આપશું, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે. અને જે આ લોકશાહીમાં આપણે રહી રહ્યા છીએ, લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટેનું શાસન. તો આ જે આંદોલન, જે ટ્વિટર આંદોલન આપણે થયું, રિઝાઇન આશિષ વોરા, એની અંદર માત્ર યુવાનો જ હતા. જો લોકશાહી હોય તો આ લોકોનો જનાદેશ છે. લોકો એટલે વિદ્યાર્થીઓ લોકો થયા, તો લોકોનો જનાદેશ કેમ સ્વીકારવામાં નથી આવતો? અને એવું તો શું છે કે આશિષ વોરા સાહેબને કેમ દૂર કરવામાં નથી આવી રહ્યા? આની પહેલા પણ મેં 2 વાર ઉદાહરણ આપ્યા છે કે 2 ઉદાહરણ જે મગજમાં ગમે એવા નાના વ્યક્તિને પણ સેટ થશે. કે આપણે નાના સ્કૂલમાં ભણતા હતા ત્યારે સ્કૂલની અંદર મોનિટરની રચના કરવામાં આવે, જે સ્કૂલની આપણી ક્લાસનું નિરીક્ષણ કરે. ઇનકેસ કોઈ છોકરાનું નાનું એવું રબર, પેન્સિલ કે કોઈ પણ વસ્તુ ગુમ થાય ત્યારે ટીચરનો પહેલો સવાલ એ જ હોય છે, કોઈને બીજા વિદ્યાર્થીઓને પૂછવામાં જ નથી આવતું. પહેલો જ સવાલ મોનિટરને હોય છે કે ભાઈ આ કઈ રીતે થયું અને કેમ થયું. અને ઉપરાંત શું થાય છે કે મોનિટરનું બેગ પણ ચેક કરવામાં આવે છે કે ભાઈ તે તો ચોરી નથી કરીને, તારી અંદર આનું પેન્સિલ કે રબર તો નથી ને. અને બીજી મુખ્ય વાત જે અત્યારે માત્ર ટોટલ યુવાના મગજમાં ને બધાને મગજમાં બેસે કે આપણે કોઈ પણ ક્રિકેટ ગમે એવી ફાઇનલની મેચ હોય, સેમીફાઇનલની મેચ હોય, માનો કે ઇન્ડિયા હારે છે તો કોણ જવાબદાર હોય છે? પ્રેસ સામે કોણ આવે છે કે એના જે કેપ્ટન હોય, વિરાટ કોહલી હોય કે અજિંક્ય રાણે, કોઈ મહેન્દ્રસિંહ ધોની હોય, એ આવીને સ્વીકાર તો કરે છે ને અમે હારી ગયા, અમારે આ પોઈન્ટ કરવાના કવર હતા એ રહી ગયા. તો આશિષ વોરા સાહેબ આવીને સ્વીકારતા કેમ નથી? શું એમને વાંધો આવી રહ્યો છે? મહેશભાઈ, એ જ સવાલની સાથે આવવું છે અત્યારે કે બધા જ ચિંતા વ્યક્ત કરશે, સરકાર પણ ચિંતા વ્યક્ત કરશે, અમે એવું માની લઈશું. એમાંથી એવું સાબિત થઈ જશે કે સરકાર સંવેદનશીલ છે, પણ જ્યાં સુધી પગલાં નહીં લેવામાં આવે, વારંવાર પેપર લીક થશે તો પછી છોકરાઓ ભરોસો કેવી રીતે કરે? દેવાંશી, આ બધી બહુ ભાવુક ચર્ચાઓ છે અને હું માનું છું કે ભાવુક ચર્ચાઓને કારણે કોઈ રિઝલ્ટ નથી મળવાનું. રિઝલ્ટ છે એ નક્કર પગલાઓને કારણે મળવાનું છે. પહેલી વાત કે જ્યારે એક ઘટના ઘટી ગઈ છે ત્યારે સરકારે નક્કર પગલાં લીધા છે. પગલાં એવી રીતે લીધા છે કે સરકારે નક્કી પણ કર્યું તાત્કાલિક જેવા પુરાવા મળ્યા એવી ધરપકડ. હું એમ માનું છું કે પુરાવા મળ્યા પહેલાં જેવી જાણ થઈ છે કે આવી ઘટના ઘટી છે, તરત જ પોલીસની 10 ટીમો બનાવીને ઇન્વેસ્ટિગેશન ચાલુ થઈ ગયું છે અને એફઆઈઆર પણ પછી થઈ છે. સરકારે સ્વીકાર્યું છે, ગૌણ સેવા પસંદગી મંડળે ત્રીજે દિવસે જ્યારે ખબર પડી છે પોલીસ દ્વારા કે ના આ ઘટના ઘટી છે, આવું થયું છે, ત્યારે એમણે પણ સ્વીકાર્યું છે. એટલે કોઈ નથી સ્વીકારતું અને અહીંયા બેસીને આપણે સ્વીકારવું છે એ વાત સાથે હું સંમત નથી. બીજી વાત મારે એટલે બોલવું છે, મતલબ મારે ઇન્ટરપ્ટ એટલે કરવા પડશે. બિન સચિવાલયનું પેપર જ્યારે ફૂટ્યું ત્યારે એમણે વિદ્યાર્થીઓએ સૌથી પહેલા ગૌણ સેવામાં જ યુવરાજસિંહે ફોન કર્યો હતો, પછી અહીંયા આવ્યા હતા. મેં ચર્ચા, હું તમને ખાલી ઉદાહરણ આપી દઉં, એટલું સાંભળી લો ખાલી. ત્યારે એમણે ત્યાં ગૌણ સેવામાં ફોન કર્યા, ના સાંભળ્યું. આ વખતે હેડ ક્લાર્ક વખતે પણ એમણે ત્યાં ફોન કર્યો છે સચિવને, એમણે કોઈ જ પગલાં નથી લીધા. એના પછી એમણે પીઆઈને ફોન કર્યો છે, પોલીસને ફોન કર્યો, બધાને જાણ કરી, કોઈ ગણકારતું જ નથી સાહેબ. જ્યાં સુધી તમે જે કહી રહ્યા છો ને ભાવુક ચર્ચાઓ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈ પગલાં લેવાની શરૂઆત જ નથી કરતું. દેવાંશી, હું એવું માનું છું કે જવાબ આપ્યો ન આપ્યો એ મને ખબર નથી. તમે કહો છો એ પણ સાચું છે. હા, પહેલી વખતે મને ખબર છે કે એમણે કહ્યું હતું કે આવું કંઈ થયું જ નથી, કારણ કે પરીક્ષા લેવાઈ ગયા પછી કલાકે કે 1.5 કલાકે ખબર પડી હતી. આ વખતે અસિતભાઈ વોરાએ જે જવાબ આપ્યો છે એવો આપ્યો છે કે તમે મને પુરાવા આપો, હું તરત જ એફઆઈઆર કરું છું. આ મારી પાસે વિગત છે. હું એમ માનું છું કે અમારી પાસે વિગત છે એ સાચી નહીં હોય, તમારી પાસે જે વિગત છે એ સાચી હશે, મને એવું કહેવામાં જરા પણ વાંધો નથી. અને છતાંય અસિતભાઈએ જવાબ આપ્યો હોય તો મને ખબર નથી, પરંતુ પગલાં લીધા છે. વિદ્યાર્થીઓને જે તમે વાત કરતા હતા કે ગામડામાં માણસ 200 રૂપિયાની દાડી કરીને ભણાવે છે, એ વિદ્યાર્થી મેરિટમાં આવવાનો હોય એવા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એટલા માટે પરીક્ષાને રોકી પણ છે. પરીક્ષાને રોક્યા પછી એમાં એમને એજની લિમિટ ન નડે. 2-3 મહિનાનો જે સ્પાન છે, 3 મહિના પછી માર્ચની અંદર પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે, એમાં એને એજ માટે, ઉંમર માટે પ્રોબ્લેમ ના આવે એટલે એમાં પણ રિલેક્સેશન આપ્યું છે. અને ચોથી વાત જે ભાઈએ કરી છે, સાહેબ બધી વસ્તુ આજે ને આજે ડિક્લેર કરવાની જરૂર સરકારમાં નથી હોતી. સરકાર છે એ પ્રજાની ટ્રસ્ટી છે ને એમાં પણ એક પ્રોસિજર હોય છે. હું આજે તમે માગણી કરી દો કે કાલે રિલેક્સેશન આપી દેશે ને તમે સવારે એ ડિક્લેર થઈ જાય એવું નથી હોતું.
અમારી પણ ભાજપના કાર્યકર્તા તરીકે માગણી છે કે ફરીથી જ્યારે વિદ્યાર્થીઓ 88,000 જેટલા વિદ્યાર્થીઓ, એમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે એને બિચારાને ટિકિટ ભાડેના પણ ફાફા હશે. આ પણ અમને ખબર છે, કારણ કે અમે મૂળ તો પેદા થઈને ત્યાંથી જ આવ્યા છીએ ને, એ જ વિસ્તારમાંથી જ્યાંથી અમરીશભાઈ આવે છે ત્યાંથી જ અમે આવ્યા છીએ, એટલે એ પીડાની અમને ખબર છે. અને એટલા માટે અમે પણ સરકારને કહીએ છીએ કે વખત આવે આવા જે વિદ્યાર્થીઓ છે એને સરકારી ખર્ચે પરીક્ષા આપવા માટે આવી શકે એટલા વ્યવસ્થા આપણે ફરજના ભાગ રૂપે કરવી જોઈએ. અમારે એની અંદર કોઈ ઉપકાર નથી કરવાનો, પરંતુ સરકારમાં બેઠા છીએ, ફરજના ભાગે કરવું જોઈએ. અને અમરીશભાઈ પાસે જવું છે. અમરીશભાઈ પાસે જવું પહેલા મહેશભાઈ પાસે, મને હમણાં હું ભૂલી ગઈ હતી કે મારે તમારી પાસે આવવાનું એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે જે ભાઈ વિદ્યાર્થીઓનો એક સવાલ સાચો હતો કે એક જ જગ્યાએ પેપર શા માટે છપાય છે. વાસ્તવિક રીતે એવું નથી, 5 જગ્યાએ પેપર છપાતા હોય છે. એક વખત અહીંયા છપાતું હોય, બીજી વખતે બીજી જગ્યાએ છપાતું હોય, ત્રીજી વખતે ત્રીજી જગ્યાએ છપાતું હોય. અને જે પ્રેસની વાત આવે છે એ પ્રેસની અંદર હું એમ માનું છું કે ગુજરાતના 20 કરતાં વધારે રાજ્યોના ત્યાં પેપર છપાય છે. મારે એ બાબતમાં એટલા માટે મેં આપને કહ્યું હતું કે ક્યાં પેપર છપાય એની આપણે શાના માટે જાહેર મંચ ઉપરથી જાહેરાત કરવી, પરંતુ એવું પણ નથી. વાત એ સાચી છે કે અઘટિત ઘટના જે ઘટી છે એના માટે મારી તમારી શંકા ત્યાં હોય એમાં કોઈ ના કહી શકે, એ વાત સાચી છે. પરંતુ સરકાર છે એ પણ એના માટે નિષ્પક્ષ તપાસ કરી રહી છે. હું એમ માનું છું કે થોડું આપણે જો વેઇટ કરીએ તો હું એમ માનું છું કે આપણને દૂધનું દૂધ ને પાણીનું પાણી મળી જશે. દેવાંશી, મારે વાત એ બીજી પણ કરવી હતી કે આપણે જે ચર્ચાઓને ટીકાત્મક વાત કરીએ છીએ એ માત્ર ને માત્ર સરકાર, અધિકારી, પ્રેસ એની ટીકાત્મક વાતો આપણે કરીએ છીએ ને કરવી જોઈએ, કારણ કે એ અમારે સહન પણ કરવું પડે. કારણ કે મોક પાર્લામેન્ટની અંદર ભાઈએ કહ્યું, અમરીશભાઈએ, કે આ શબ્દો હતા એ જાય જ હતા, કારણ કે આ સંકટની ઘડી છે. હું બીજું માનવા વાળો છું કે સંકટની ઘડીમાં જાહેર જીવનમાં રહેલો વ્યક્તિ જો ધૈર્ય ન રાખી શકે તો એ સંસ્કાર શું કામ? રાજ્યના મુખ્ય આપણા ઘરમાં ગમે તેવી ઘટના ઘટે પણ શું બાપ દાદાને આપણે તુકારે બોલાવીએ છીએ કે ગાળો દઈએ છીએ? નથી દેતા, કારણ કે આપણે સમજીએ છીએ કે આ છેવટે કુટુંબનો ઘડો છે. એમ કોઈ પણ વ્યક્તિ હોય, હું કોઈ પણ આવો વિવેક ચૂકીને વિરોધ કરીને એમાંથી કશું કાઢી લેવાનું નથી. એટલે તમે જે કહ્યું ને કે મારે આગળ લઈ જવી પડશે, મારે વાત કરી ટીકા સરકારની થાય એની સાથે સાથે આવું જે કૃત્ય કરનારા છે એની પણ ટીકા નહીં થાય ને તો હું એમ માનું છું કે આપણે સમાજને સુધારી નહીં શકીએ. હા, એક્ઝેક્ટલી. આવું જે કૃત્ય કરનારા છે, હું તો કહું છું પેપર વેચવાવાળાની ટીકા થવી જોઈએ, પેપર ફોડવાવાળાની થવી જોઈએ, અને પેપર જે વેચાણથી લે છે એની પણ આટલી ટીકા. ઠીક છે, આગળ લઈ જાઉં ચર્ચાને. અને એટલા માટે 23 ડિસેમ્બર 2021 ની આજનો એજન્ડાની ચર્ચા જોઈ લેજો. અમે એના પર જ ચર્ચા કરી હતી, જે ટીકા હતી એની થવી જ જોઈએ. અને એટલા જ માટે નહીં, અમને ખબર છે કે અમારે કયા સમયે કોને સવાલ કરવો જોઈએ, અને એટલા માટે જ્યારે આવું થાય ત્યારે અમે સરકારને નહીં તો કોને સવાલ કરીશું. બીજું, જ્યારે સૂર્ય ઓફસેટની વાત આવે છે કે ત્યાંની શું કામ ચર્ચા, ક્યાં પેપર છપાય છે એની ચર્ચા નહીં, પણ જ્યાં પેપર છપાતો હોય ત્યાંથી જ વારંવાર લીક થાય. આ પેપર સ્ટ્રોંગ રૂમમાંથી લીક નથી થયું, સૂર્ય ઓફસેટમાંથી લીક થયું છે. આરપીએસસી નું પેપર જે લીક થયું એ ત્યાં પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થાય છે. એક વાર પણ જો પેપર લીક થાય તો પછી એ પ્રિન્ટિંગ પ્રેસને કેવી રીતે કોઈ આપે? અને ભારતના 20 રાજ્યો આપતા હોય તો એ 20 રાજ્યોની સરકારને સવાલ થવા જોઈએ, પણ હું ગુજરાતમાં બેઠી છું તો હું ગુજરાતની સરકારને સવાલ કરીશ. પછી હું રાજસ્થાનની સરકારને સવાલ કરીશ, ના એ સાંભળવાના છે ના એ જવાબ આપવાના છે. ખેર, સ્થિતિ તો એ છે કે ગુજરાતમાં પણ જવાબ નથી મળતો. અમરીશભાઈ, તમે જે વિસ્તારમાં છો, જેમ કે અમરેલીની વાત નીકળી અથવા અન્ય કેટલાય વિસ્તારો છે, 66 ધારાસભ્યો જ્યારે કોંગ્રેસના હોય ત્યારે બીજું કોઈ નહીં, પણ એ 66 વિધાનસભાની જવાબદારી પણ તો તમારા માથે આવે છે. એ યુવાનો પણ તમને સવાલ કરતા હશે કે બધા ચિંતા કરે છે, રોકતું કોઈ નથી આ બધું. બહુ સારો પ્રશ્ન આપે પૂછ્યો, અને વિદ્વાન વક્તા આદરણીય મહેશભાઈ પણ ઘણી બધી સારી વાત કરી. એની વાતનો જવાબ હું થોડી વાર પછી આપું, પણ તમે એવું પૂછ્યું કે અમે 65-66 જેટલા ધારાસભ્યશ્રીઓ છીએ, અમારા વિસ્તારના યુવાનો અમને પ્રશ્નો પૂછે છે. હવે મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ડૂબતો માણસ તણખલાને પણ પકડે, એ રીતે હું બહુ જાહેર મંચ ઉપરથી કહું છું. આ જાહેર મંચ જ કહેવાય, મીડિયામાં લાઈવ ડિબેટમાં બેઠો છું. એટલે હવે મોટા ભાગના યુવાનો મારા વિસ્તારના હોય કે અન્ય વિસ્તારના હોય, હવે એ મને એવા પ્રશ્ન પૂછતા થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને પણ એવા ફોન આવતા હશે, મહેશભાઈ જેવા આગેવાનોને પણ આવા ફોન આવતા હશે, અને મંત્રીઓની આજુબાજુ રહેવાવાળા યુવાનોને પણ આવા ફોન આવતા હશે કે હવે ક્યાંકથી આ સેટિંગ થાય એવું શોધી આપો ને. ભલે ક્યાંક 5-25 લાખ રૂપિયા આપવા પડે, પણ એવો ક્યાંક છેડો ગોતી આપો ને કે જેથી કરીને અમને પણ આ પેપર મળી જાય અને અમે પણ પાસ થઈ જઈએ. એનો મતલબ એ છે કે હવે રાજ્યના
દેશના યુવાનને સરકાર ઉપર ભરોસો નથી, સરકારની જે લોકો આયોજન કરીને જે ચલાવી રહ્યા છે એના ઉપર ભરોસો નથી. એટલે હવે એ જે મેં કીધું એમ કે ડૂબતો માણસ તણખલું પકડે ને એમ તણખલું પકડવાનું એણે શરૂ કરી દીધું છે. અમને એમ એવું થાય છે કે અમારે જવાબ શું આપવો, એને એવો જવાબ આપવો કે તું થોડો વેઇટ કર, હું આપણે એની લિંક ગોતું છું, ક્યાંથી પેપર આવે છે, શું છે, અથવા એવું એને કેવું કે નહીં આવું કઈ થતું જ નથી રાજ્યમાં એટલે તું તારી રીતે મહેનત કરવા માંડ, તો તરત કહે છે કે ભાઈ આવી ખોટી સલાહ ન આપો, તમારાથી થતું હોય તો કરો. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ રાજ્યના અને દેશના યુવાનોને આપણે હતાશા તરફ ધકેલી રહ્યા છીએ. આપણા પૂજ્યપાદ સંત અને આખા વિશ્વમાં જેને ડંકો વગાડ્યો છે એવા સ્વામી વિવેકાનંદજીના ઘણા બધા સૂત્રો મારે અહીંયા કહેવા છે કે ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા કરો, જો સરકાર મંડ્યા રહેવા દે તો. ઉઠો જાગો ને યુદ્ધ કરો. કોની સામે યુદ્ધ કરવું? સરકાર સામે કરવું, ચૂંટાયેલા જનપ્રતિનિધિ સામે કરવું, કે આર્થિક અને સામાજિક અસમાનતાઓની ખાઈ ધીમે ધીમે વધતી જાય છે, જેની પાસે પૈસા છે એની પાસે પેપર આવી જાય છે તો એની સાથે યુદ્ધ કરવું. શક્તિમાન બનો, સામર્થ્યવાન બનો, તાકાતવાન બનો, પણ તમે બનવા દો તો બનીએ ને. આ રાજ્યનો દેશનો યુવાન આજે દર્દનાક ભરી જિંદગી જીવી રહ્યો છે, એના પરિવાર દર્દનાક ભરી જિંદગી જીવી રહ્યા છે, ત્યારે મારે કહેવું છે કે આ વસ્તુ વ્યાજબી નથી. અને વાત કરી મહેશભાઈએ કે આવા શબ્દો માટેની વાત કરી, તો હું એમ પૂછવા માંગુ છું કે ભાઈ આવી નોબત શું કામ આવવા દો છો મારા ભાઈ? તમારું પાસે ચપ્પે ચપ્પે છીન કે આएंगे, ચપ્પે ચપ્પે પે નજર રખેંગે. એટલે ભાઈ આટલી નજર રાખો છો તો આ પેપર ફૂટી જાય છે, ન્યા નજર રાખો ને મારા ભાઈ, હું કામ નથી રાખતા? અને અભિનંદન આપવા પડે આજની યુવા પેઢીને કે આ યુવા પેઢી આપણે તમને શોધીને આપે છે કે ક્યાં પેપર ફૂટે છે, કોના દ્વારા ફૂટે છે. સરકાર પાસે આટલા બધા સંસાધનો છે, સાધનો છે, ટીમ છે, છતાંય સરકાર શોધી શકતી નથી. અને જેને પેપર આપવાનું છે ને એ જ શોધીને આપે છે કે તમે આ કરો. અને રહી વાત આ પ્રેસની, તમે પણ કહ્યું કે 20 જેટલા રાજ્યોના પેપર ત્યાં છપાય છે, તો હું એમ કહું છું કે જો આટલું બધું થતું હોય ને તો અન્ય 20 રાજ્યોમાં પણ તપાસ કરવી પડશે કે આ માત્ર ગુજરાત લેબોરેટરી છે, આ લેબોરેટરીનો ઉપયોગ અન્ય 20 રાજ્યોમાં પણ આવો થાય છે કે કેમ? લાગતા વળગતાઓને, નજીકના લોકોને નોકરીઓ માટે પેપર આપી દેવામાં આવે છે. પોલિટિકલ ચર્ચા આખી ફેરવાઈ જાય એની પહેલા મારે ચર્ચાને આગળ લઈ લેવી છે. અમરીશભાઈ, ઠીક છે. મારી પોલિટિકલ ચર્ચા નથી, મારી પોલિટિકલ ચર્ચા નથી, આ ચિંતાનો વિષય છે. એટલે હું તમને કહી રહ્યો છું અને અતિ મહત્વ વાતને ગંભીરતા વાત હું તરફ જઈ રહ્યો છું. જો રાજ્ય સરકારના પેટમાં પાપ ન હોત ને તો આને આ ભાઈને જામીન મળ્યા ને એટલા દિવસ એને આપણે એને છૂટવા જવા દીધો ન હોત, એને ભાગવા જવા દીધો ન હોત. આ તો આખી કેમ પ્લાન હશે એવું રાજ્યના લોકો કહી રહ્યા છે કે આટલા દિવસો ગયા પછી હવે એને પકડવા નીકળ્યા એ પેલા હાઈકોર્ટમાંથી એને જામીન મળી ગયા કે એને જામીન મળી ગયા મીન્સ કે એની ધરપકડ ન કરવી. તો એના માટે વચગાળાની રાહ જોવી. બિલકુલ. મુદ્રેશ પુરોહિતની સામે સવાલ રહેવાના છે. કોઈ ગમે તે કહેશે, વાત એ નક્કી જ છે કે એકને એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી વારંવાર પેપર લીક થાય તો અમે કોને સવાલ કરીશું? સૂર્યા ઓફસેટને જ સવાલ કરીશું. એકના એક અધ્યક્ષની હેઠળ આવું થશે તો રાજીનામું અસ્તિત્વરાનું જ માંગીશું. અમે ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું નહીં માંગીએ, મુખ્યમંત્રી છે, એમની જવાબદારી આવે છે, પણ આમાં અલ્ટિમેટલી જે ગૌણ સેવાના અધ્યક્ષ છે એમની જ સૌથી પહેલા જવાબદારી આવે છે. ઉમેશભાઈની પાસે જવું છે ને ઉમેશભાઈ, હવે હેડ ક્લાર્કની પરીક્ષા માર્ચમાં લેવાવાની છે, એના પહેલા 10.5 લાખ જેની આપવાના છે પરીક્ષા, એવી બિન સચિવાલયની પરીક્ષા આવવાની છે. અને એટલા માટે બહુ જ સીધો સવાલ છે કે લેવાના તો જે રીતે મહેશભાઈએ સંકેત આપી દીધો કે અસ્તિત્વરા જે પરીક્ષા લેવાના છે, વિશ્વાસ રાખશે યુવાનો એમના પર? સૌપ્રથમ તો હું ઓન સ્ક્રીન તમને એક મારું ઉદાહરણ લઈને આવ્યો છું. આ એક્ઝામ છે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની, જે 2018ની અંદર જાહેરાત થઈ ચૂકી છે અને અત્યારે રદ બી થઈ ચૂકી છે. હવે મારું ચોખ્ખું આ ગુજરાત સરકારને હું પૂછવું છે કે આ જે 2021થી હજી સુધી લેવાની નથી, એમાં સરકારને કેટલો ફાયદો? સરકારને ટાઈમ ટુ ટાઈમ રિક્રુટમેન્ટ નથી કરી એટલે 130 કરોડ રૂપિયાનો ચોખ્ખો ફાયદો છે. 130 કરોડ રૂપિયા પગાર નથી આપવો. આ પગાર ટાઈમ ટુ ટાઈમ આ નથી મળ્યો, એના હિસાબે સરકારને આ તલાટી કમ મંત્રી ને જુનિયર ક્લાર્ક એકની વાત થાય છે. બિન સચિવાલય તમે લઈ લો, એની નથી જે લેવાની. ગ્રામ સેવક છે, પછી એની પછી ઘણી મારી પાસે જે હું મુદ્દા લઈને આવ્યો છું, ફોરેસ્ટ ગાર્ડ છે, એ રદ કરી. એ ક્યારે તમે લેવાના? તમે જાહેરાત આપી દો છો, એ એડવર્ટાઇઝમેન્ટના પૈસા લઈ લો છો અને એટલા ટાઈમ સુધી તમે ભટકાવી રાખો છો અને તમારો જે ફાયદો, અંગત ફાયદો જોઈ રહ્યા છો. તો હું સરકારને આ પ્રશ્ન કરીશ. અને એની સિવાયના જે મુદ્દાઓ છે કે તમે જે રીતે વાત કરી, જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર લેક્ચરર 2015-16ની ભરતી, એના વિશે વિશેષમાં ચર્ચા કરી. ત્યારબાદ મહત્વનો જે ગુજરાતનો અત્યારે જે મહત્વનો મુદ્દો ગણી શકાય,
ટેટ ટાટના જે શિક્ષકો છે 18,000 શિક્ષકોની ઘટ છે RTI ની અંદર. સરકારનો આંકડો છે. સરકારનો આંકડો બિલકુલ, છે. બિલકુલ. તો અત્યાર સુધી કેમ એ શિક્ષકની ઘટ નથી પૂરી કરવામાં આવતી? ત્યારબાદ મેન રહ્યું LRD વેઇટિંગ 2018-19 ની ભરતીમાં સરકાર 2 વાર જાહેરાત કરી ચૂકી છે કે અમે LRD નું વેઇટિંગ આપીશું. ક્યારે? આ ઉપરાંત જે મેઇન ક્વેશ્ચન છે કે કોરોના કાળ દરમિયાન જે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા હતા પોતાની રજૂઆતને લઈને સચિવાલય કે ગાંધીનગર કે કોઈ પણ અન્ય જગ્યાએ, તો એની ઉપર જે કેસો થયા છે એ તમે સરકાર ક્યારે જાહેરાત કરશે કે અમે બધા જ કેસો વિથડ્રોલ કરીએ ઠીક છીએ, છે, હા. જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીને કોઈ પ્રોબ્લેમ ન આવે? બિલકુલ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. ચર્ચામાં એક જ મિનિટ વાત કરવી ટૂંકમાં, હતી. હા, એકદમ. અમરીશભાઈ વાત કરી કે ગુજરાતના વિદ્યાર્થીઓ છે અમને પૂછે છે. હું એમ માનું છું કે ગુજરાતની જનતાના મોરલનું આનાથી મોટું અપમાન ન કહેવાય કે અમને પેપર આપો. ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્ય કે મને કોઈ વ્યક્તિ આવું નથી પૂછ્યું કે વેચાણથી પેપર લાવી દો. તમારી પાસે લિંક મહેશભાઈ, હોય હું સહેજ પણ દમ આવું ભરી આપણે દઉં, જાહેર પત્રકારોને મંચ પર ફોન આ આવે વાત છે. ન કરી શકાય કે આવે છે અમને ફોન. ફોન આવે છે આવે છે. વેચાણથી પેપર નહીં. સોરી, નહીં, આ રીતની That's ચર્ચા fine. ન હોય. અમને નથી આવતો. જેને હા, ભલે આવતો હોઈ હશે, શકે, એની તમને ન પાસે આવતો હોય. ભારતીય ઠીક છે. જનતા પાર્ટી તરીકે મહેશભાઈ, મને ભારતીય જનતા પાર્ટીના જો આગેવાન આ વાત તરીકે મને કોઈ દિવસ ફોન નથી આવ્યો કે ન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, હા કોંગ્રેસના ધારાસભ્ય એની પાર્ટીનું કહી શકે, અમને કોઈ દિવસ આવો ફોન આવતો નથી. અને અમે એમ માનીએ છીએ કે આજે પણ ગુજરાતના લોકોનું, ગુજરાતના ફોન- વિદ્યાર્થીઓનું, આમાં હા, એમાં મોરલનો હશે સવાલ. અપવાદ, 2-5 લોકો હશે, ના, ના. પરંતુ એનું મોરલ આજે પણ પ્રમાણિક છે અને ઊંચું છે. હું એમ કરીને ગુજરાતના હા. કોઈ લોકોનું અપમાન કરવા કોઈ કરે ઠીક તો છે. પણ એની સાથે સંમત નથી. ઓકે, મારી પાસે સમય નથી એટલે આપ તમામનો ખૂબ ખૂબ આભાર. અમરીશભાઈ, હું તમારો જવાબ મહેશભાઈ, મારે એવી રીતે બધા ઇમોરલ છે, બધા ચોરીની જ વાત કરે ગુજરાતની અંદર. ઘણા બધા આટલા- કરેલા અરે બેન, છે. ઘણા નહીં, બધા ના, કરે ના. છે ને બધા તમે કરે છે, એમાં આખી ફરક છે. ચર્ચાને ના, ના. પેલું- નહીં, આખી Sorry, ચર્ચાને રીતે ના, ના, કેશ ના. કરવા આખી જશો એનો કોઈ જ community ને એમ મતલબ કહે નથી, કે એ મહેશભાઈ. પ્રમાણિક આખી નથી. community- એ વાત સાથે સવાલ હું જ સંમત નથી. નથી. હા, તમે ના, હશો, ના, મને વાંધો નથી. અમે સંમત નથી કે આખી હા, હોય community હા. અપ્રમાણિક છે. એ વાત સાથે અમરીશભાઈ, સંમત ટૂંકમાં નથી. ટૂંકમાં અમરીશભાઈ. એવી રીતે સંમત થવાય પણ નહીં. એવું statement હું એમ માનું છું કે જાહેર જીવનમાં એવું statement ન કરો. અથવા તો હું નંબર આપું તમને. અરે સાહેબ, મારે એવું વેરિફિકેશન જ ન કરવાનું. હું એવા માણસોના નંબર મારી ડાયરીમાં હોય જ નહીં. અમરીશભાઈ, તમે મને ઓળખો છો. ના, ના, હું એવા ઓળખું માણસનો છું. સંપર્ક જ ન હોય ભાઈ અમારી પણ સાથે. મહેશભાઈ, અને એવા માણસો અમને ફોન પણ ન કરે. મેં તમને પહેલા કરતા પણ હોય તો કહ્યું તમને કે મુબારક છે. માણસ તળપદું તમે જેવા પ્રકારની પકડે સેવા એટલા કરતા હશો માટે એવા તળપદું પ્રકારના લોકો પકડવા તમને માટે ફોન બધી કરતા જગ્યાએ હશે. ફોન કરે તમે છે, જેવા એમને પ્રકારનું કામ છોડી કરતા આપો. હશો એવા આ પ્રકારના રાજ્યની લોકો તમને સ્થિતિ ફોન આ છે. કરતા અને આ હશે. રાજ્યની તમે મને સ્થિતિ વ્યક્તિગત માત્ર કીધું એટલા એટલે માટે મારી આવી છે વ્યક્તિગત કે જવાબ ક્યાંક આપ્યો. તમે તમારી ભારતીય જનતા ઈચ્છાશક્તિમાં પાર્ટીના ખોટ છે. ધારાસભ્યને કીધું. એટલે સરકારના ભારતીય પેટમાં જનતા પાપ છે પાર્ટીના એવું જવાબદાર આજનો વિદ્યાર્થી વ્યક્તિને કહી રહ્યો છે. કે અમે એવા એટલા કોઈ માટે કામ આ થઈ કરતા શકતું નથી. નથી. ન બાકી કોઈ મને એવા એમાં કામ કોઈ કરે. ઓકે, બીજી ઠીક વાત છે. નથી. એમને હું તો માણસ એમને સાંભળી લઈએ. પકડે એટલે હા. તણખલું પકડી અને જો નોકરી એવું મળે ને, આપણે એમને સાંભળી તો લઈએ, મહેશભાઈ. હા, મહેશભાઈ, સાંભળી તો લઈએ. એમને આપણા ગુજરાતની મહેશભાઈ. કેવું બોલાવીએ છીએ. મહેશભાઈ, સાંભળી લઈએ. હું એમ કહેવા તમને માંગુ છું મારા ઓકે, ભાઈ. ઓકે, ઠીક છે. સમય નથી મારી પાસે. આપ તમામનો આપણે ખૂબ કઈ ખૂબ આભાર ચર્ચા અમારી કરીએ સાથે છીએ જોડાવા બદલ, એની વાત. ચર્ચામાં ભાગ લેવા બદલ. કોઈ જ દંભનો મતલબ નથી. જો આપણા રાજ્યના લોકો એટલા જ પ્રામાણિક હોત તો આટલા બધા પેપર એમણે ખરીદ્યા ના હોત. પેપર વેચાય છે એનો મતલબ એ છે કે પેપર ખરીદવા વાળા તૈયાર બેઠા છે. બિન સચિવાલયના આંદોલનમાં આવેલા કેટલાય છોકરાઓ, મારો પર્સનલ અનુભવ કહી રહી છું, કે એના પછી પૂછતા હતા કે બેન ક્યાંય ખરેખર સેટિંગ થતું હોત તો અમને કહેજો, જે ઓળખાણમાં હોય. અને એટલા માટે લોકો એવું સમજે જ છે કે આ સિસ્ટમમાં સેટિંગથી જ ઘૂસાય છે. આપણે એવા લોકો છીએ કે જે ખરેખર થોડા પૈસાની લાંચ માટે ગમે તે કરી નાખે છે. તક્ષશિલા જેવી આગ ન લાગી હોત જો ખરેખર આપણામાં પ્રામાણિકતા હોત. એટલે પ્રામાણિકતાની વાતો અત્યારે કરવાનો ખરેખર કોઈ મતલબ નથી. એવું નથી 100માંથી 10 પ્રામાણિક છે, પણ 90 લોકો જ્યારે ફૂટેલા હોય ત્યારે જ સિસ્ટમમાં આવું થાય. બાકી સિસ્ટમમાં જો 90% પ્રામાણિક લોકો બેઠા હોત તો આટલા ફૂટવાના હતા પેપર. પૈસા આપીને ઘૂસેલા છે આ લોકો સિસ્ટમમાં. એમને ખબર છે કે સિસ્ટમને કેવી રીતે આખી છેડી દેવાય છે એને અલગ દિશામાં. અને એટલા જ માટે આ બધું થઈ રહ્યું છે. પ્રામાણિકતાની અને દંભની ખોટી વાતો કરવાનો કોઈ જ મતલબ નથી. જો ગુજરાતીઓને એવું લાગતું હોય કે આ એમના જમીર પર સવાલ છે તો બંધ કરી દો પેપર ખરીદવાના. નમસ્કાર.